નવી જંત્રીનો મુસદ્દો જનતાના નિરીક્ષણ માટે મુકાયો। સંબંધિત ડેપ્યુટી કલેક્ટર સ્ટેટ ડ્યુટીની કચેરી પર ઉપલબ્ધ સરકારની વેબસાઇટ પર પણ જોઈ શકાશે। 30 દિવસ સુધી વાંધા સૂચનો રજૂ કરી શકાશે। રજૂઆત વાંધા સૂચનોની ચકાસણી થશે। સંબંધિત કલેક્ટરની અધ્યક્ષતાની સમિતિ કરશે ચકાસણી। યોગ્ય અભિપ્રાય સાથે વિચારણા માટે મોકલાશે। વાંધા સૂચનોને ધ્યાને લઈ જંત્રીને આખરી ઓપ અપાશે। સરકારની મંજૂરી બાદ નવી જંત્રી અમલમાં આવશે। સરકારની વેબસાઇટ પર પણ આ જોઈ શકાશે। 30 દિવસ સુધી વાંધા સૂચનો રજૂ કરવામાં આવશે। યોગ્ય અભિપ્રાયની સાથે વિચારણા માટે પણ મોકલવામાં આવશે। નવી જંત્રીનો મુસદ્દારૂપી જંત્રી 2024 અને માર્ગદર્શિકા જાહેર જનતાના નિરીક્ષણ માટે જાહેર કરાઈ છે। સરકારની વેબસાઇટ તથા સંબંધિત નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટીની કચેરી પર ઉપલબ્ધ છે। પોર્ટલ પર 30 દિવસ સુધી ઓનલાઈન વાંધા સૂચન રજૂ કરી શકાશે। જિલ્લા કક્ષાએ મળેલી આવી રજૂઆતો અને વાંધા સૂચનો સંબંધિત કલેક્ટરની અધ્યક્ષતાની સમિતિ ચકાસણી કરશે। યોગ્ય અભિપ્રાય સાથે સક્ષમ કક્ષાએ વિચારણા માટે મોકલવામાં આવશે। મળેલ વાંધા સૂચનોને ધ્યાને લઈ જંત્રીને આખરી ઓપ આપવામાં આવશે। રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ નવી જંત્રી અમલમાં મૂકવામાં આવશે।